ખેડૂતોના આંદોલન બાદ હવે શિક્ષકો રાજ્યભરમાં આંદોલનના માર્ગે જઈ રહ્યા છે। આજથી અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષણ સંઘના આહવાને શિક્ષકો ધરણા પ્રદર્શન કરશે। શિક્ષક સંઘ અને શૈક્ષણિક સંઘ બંને પોતપોતાની રીતે કાર્યક્રમો યોજશે। 20 જૂન સુધી ચાલનારા આંદોલન દરમિયાન ધરણા અને આવેદનપત્ર આપવામાં આવશે। મુખ્ય માંગણી 2010 પહેલાના શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી મુક્તિ આપવાની છે। સંઘની બેઠકમાં આ આંદોલનની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે। આંદોલનથી શૈક્ષણિક વ્યવસ્થા પર અસર પડવાની શક્યતા છે। તો હવે શિક્ષકો પણ આકરા પાણીએ થયા છે અને શિક્ષકો પણ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે। 20 જૂન સુધી આંદોલન ચાલશે, તે દરમિયાન ધરણા અને આવેદનપત્ર આપવામાં આવશે। શિક્ષકોની મુખ્ય માંગણી છે કે 2010 પહેલાના શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવે। સંઘની બેઠકમાં આંદોલનની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો। આંદોલનથી શૈક્ષણિક વ્યવસ્થા પર અસર પડવાની પણ શક્યતાઓ રહેલી છે। તો શાળાઓ શરૂ થઈને હવે થોડા દિવસો થયા છે, ત્યારે હવે શિક્ષકો પણ આંદોલનના માર્ગે વળી રહ્યા છે। ખેડૂતો બાદ હવે શિક્ષકો રાજ્યભરમાં આંદોલનના માર્ગે જઈ રહ્યા છે। આજથી અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના આહવાને શિક્ષકો ધરણા પ્રદર્શન કરવાના છે। વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા જતીન। ખેડૂતો બાદ હવે શિક્ષકો પણ આંદોલનના માર્ગ તરફ વળ્યા છે, શું વિગત છે? ગુજરાત આંદોલનનું હબ બનતું હોય તે પ્રકારની દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખેડૂતો બાદ હવે આજથી શિક્ષકો જે છે તે આંદોલન પર ઉતર્યા છે। શિક્ષકો દ્વારા રાજ્યભરમાં આંદોલન જે છે તે કરવામાં આવશે। રાજ્યભરની કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન અને આવેદનપત્ર જે છે તે આપવામાં આવશે। 2010 પહેલા જે શિક્ષકોને ટેટમાંથી મુક્તિ આપવાની માંગ હતી તે હજી સુધી યથાવત છે, જેને લઈને અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને શિક્ષક સંઘ દ્વારા પોતાની રીતે અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવશે, જેમાં કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શનનું યોજવામાં આવશે। ધરણા પ્રદર્શન જે છે તે કરવામાં આવશે। તેઓની માંગ છે કે આ સરકારને વોર્નિંગ આપવામાં આવી રહી છે, જો આગામી સમયમાં જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો તમામ શિક્ષકો જે છે તે ભેગા થઈને ગાંધીનગર ખાતે કૂચ કરશે અને આંદોલન ઉગ્ર બનશે। જી, આભાર જતીન માહિતી આપવા માટે।